વડોદરામાં ફાફડા જલેબી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ ભાયલી સ્થિત ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે। ફાફડા જલેબીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલાવવામાં આવ્યા છે। 14 દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ આવશે અને ત્યાં સુધીમાં તહેવાર જે છે તે પૂરા થઈ જશે, એટલે એ પણ એક મોટો સવાલ છે, કારણ કે વડોદરામાં 14 દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ આવવાના છે। વડોદરામાં હાલ ફાફડા જલેબી વિક્રેતાને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રહી રહીને આરોગ્ય વિભાગ જાગ્યું છે અને હવે તપાસ થઈ રહી છે। આવતીકાલે દશેરા પર્વની ઉજવણી થશે અને ધૂમધામથી ઉજવણીની સાથે જ ફાફડા જલેબીની પણ જયાફત વડોદરાવાસીઓ માનશે, ત્યારે આરોગ્ય શાખાની જે ટીમ છે હાલ અહીંયા ચેકિંગ ખાતે આવી છે। જે ફાફડા જલેબી હોય છે તેનું હાલ અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે આરોગ્ય શાખાની ટીમો છે તે 5થી વધુ ટીમો હાલ ચેકિંગ કરી રહી છે અને જે ફૂડ ઇન્સ્પેક્ટર છે મંગુભાઈ રાઠવા તે પણ અહીંયા આવ્યા છે। ભાયલી ખાતેની દુકાનોમાં હાલ અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે। ફાફડા જલેબી હાલ તેઓ ચેક કરી રહ્યા છે। દરેક જગ્યાએ હાલ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ફાફડા જલેબીના સેમ્પલ પણ અહીંયા લેવામાં આવશે અને તેમની સાથે જે ફૂડ સેફ્ટીનું લાયસન્સ પણ રિન્યૂ કર્યું છે કે કેમ તેની પણ તપાસ થશે અને જો ગંદકી હશે તો શિડ્યુલ 4ની પણ નોટિસ આપવામાં આવશે। રાઠોડ સાહેબ, આ ચેકિંગ જે ચાલી રહ્યું છે, હાલ તમે ભાયલી ખાતે અહીંયા દુકાનોમાં આવ્યા છો, કેટલા દિવસથી ચેકિંગ ચાલે છે, અત્યાર સુધી કેટલાને નોટિસ આપી છે, શું સામે આવ્યું? દશેરા અંગેની નવરાત્રિ સ્ટાર્ટ થઈ છે ત્યારથી કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરી દેવામાં આવે છે। આજરોજ કાલે દશેરો છે તો જલેબી ફાફડા નમૂના લેવાની સૂચના છે ગાંધીનગરથી, તો નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। પછી આના રિપોર્ટ ક્યારે આવે છે? 14 દિવસમાં રિપોર્ટ આપતો હોય છે લેબમાંથી। અત્યાર સુધી કેટલા લોકોને નોટિસ આપી છે? સામે આવ્યું છે ખરું કોઈને નોટિસ આપી? એવું તો ખ્યાલ નહીં, પણ કાર્યવાહી ચાલુ છે નમૂના લેવાની। નમૂના આપી દીધા છે? નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે અને આવતીકાલે પણ આ કાર્યવાહી ચાલુ રહેવાની? કાલ તો રજા છે, સાહેબની સૂચના હશે તો કાર્યવાહી કરવામાં આવશે। એટલે આજે તો આખો દિવસ ચાલશે? આજે આખો દિવસ ચાલશે। હાલ આરોગ્ય વિભાગની જે ટીમો છે ચેકિંગ કરી રહી છે અને હાલ અહીંયા જે ફરસાણ હોય કે તમામ જે ચીજ વસ્તુ હોય ત્યાં હાલ અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે ફાફડા જલેબીનું અને તેમની પાસે લાયસન્સ પણ રિન્યૂ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો વડોદરામાં અલગ અલગ જગ્યાએ ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે। આરોગ્ય વિભાગ તહેવારોને લઈને સતર્ક છે અને હવે સેમ્પલ લેવામાં આવશે અને તેને 14 દિવસ બાદ સેમ્પલના રિપોર્ટ આવશે। ત્યારે એ પણ એક સવાલ છે કે 14 દિવસ બાદ તમામ જે ગ્રાહકો છે તેમણે આરોગી લીધું હશે।